કરીએ તો સુરતમાં એક મોટો નિર્ણય લેવાયો, જેમાં સુમુલ ડેરીમાં ભાજપનો વિજય થઈ ગયો। સુમુલ ડેરીમાં અપક્ષને 12 મત મળ્યા છે। ભાજપને 27 મત મળતા ધનસુખ પટેલનો વિજય થઈ ગયો છે। ત્યારે ચૂંટણી થઈ હતી, રાહ જોવાઈ રહી હતી, પરિણામ હવે સુમુલ ડેરીમાં આવી ગયા છે। ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો છે। સુમુલ ડેરીમાં અપક્ષને 12 મત મળ્યા, જ્યારે ભાજપને 27 મત મળતા ધનસુખ પટેલનો સ્પષ્ટ વિજય અહીંયા જોવા મળી રહ્યો છે। તો સુરત અને તાપી જિલ્લાના પશુપાલકો અને દૂધ ઉત્પાદકોને આવરી લેતી આ સુમુલ ડેરી, જ્યાં અનેક પશુપાલકો છે જે આ ડેરી સાથે જોડાયેલા છે, મોટી સહકારી એક ત્યાં વોટ બેંક પણ છે। તેવામાં સુમુલ ડેરીની ચૂંટણીને લઈ ઘણો મહત્વનો હતો, મુદ્દો પણ હતો, ચર્ચાઓ પણ ઘણી હતી। તેવામાં હવે ચૂંટણીનું પરિણામ આવી ગયું છે। ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો। સુમુલ ડેરી ખાસ કરીને આદિવાસી અને ગ્રામીણ મહિલાઓને રોજગારી આપીને આર્થિક રીતે પગભર કરવામાં બહુ મોટો ભાગ પણ ભજવ્યો છે। ત્યારે દર પખવાડિયે પશુપાલકોના ખાતામાં દૂધના નાણાં સીધા જમા કરાવે છે, જે ગ્રામીણ અર્થતંત્રની કરોડરજ્જુ માનવામાં આવે છે। ગ્રામીણ અર્થતંત્ર છે એને સુમુલ ડેરી પર પણ ઘણો ભરોસો છે। જીસીએમએમએફ જેનું એક સહકારી ક્ષેત્ર માની શકાય। વધુ અપડેટ સાથે સંવાદદાતા મનીષ પરમાર અમારી સાથે સુરતથી લાઈવ જોડાઈ ગયા છે। મનીષ, ફરી એકવાર ભાજપનો દબદબો યથાવત જોવા મળ્યો, સુમુલ ડેરીમાં ધનસુખ પટેલનો સ્પષ્ટ વિજય। जी मनीष, સુમુલ ડેરીમાં અત્યારે વિજય થયો છે ભાજપનો, કાર્યકર્તાઓમાં પરિણામ આવી ગયું છે। જોઈ શકાય છે કે ભાજપે ભવ્ય વિજય થયો છે અને એક સીટ છે તે કહેવાય કે અપક્ષના પક્ષે જઈ છે। અત્યારે જોઈ શકાય છે કે ભાજપના તમામ જે નેતા છે તે અત્યારે સેલિબ્રેશન કરી રહ્યા છે। શું કહેશો? શકાય છે કે અત્યારે મોટી સંખ્યામાં ભવ્ય જીત બદલ છે તે જીતને વધાવવામાં આવી રહી છે। ધારાસભ્ય 84 અને ઓલપાડના પણ દેખાઈ રહી છે, જે પ્રમાણે અત્યારે તમામ જે બેઠક હતી તેના પરિણામ આવી ગયા છે। અત્યારે જશ્ન છે તે મનાવવામાં આવી રહ્યું છે। ગણપતભાઈ વસાવા છે, તેમની સાથે વાત કરીશું, કારણ કે તેમણે પણ આ જીત માટે ભાઈ શું કહેશો? ખૂબ સરસ જીત થઈ છે। 60 માંથી 56 મત મળ્યા છે અને ખૂબ સારી જીત થઈ છે। પશુપાલકોના હિતમાં નિર્ણય છે। ભાઈ તમે બતાવો કેટલી મતથી જીતે તમારી? 1 મતથી કઈ બેઠક પરથી? નિજર બેઠક પરથી। શું કહેશો હવે કઈ રીતે આગામી દિવસોમાં કામ? હા, આગામી દિવસમાં કઈ રીતે કામ કરશો? મેં આદિવાસી ભાઈઓનું દૂધ પશુપાલકોના હિતમાં કામ કરવા માંગુ છું। બિલકુલ, તો જોઈ શકાય છે આજે મત ગણતરી હતું। આ મત ગણતરીમાં અગાઉથી જ ભારતીય જનતા પાર્ટીએ 7 જેટલા ઉમેદવારો બિનહરીફ અમારા થઈ ચૂક્યા હતા। આજે જે મત ગણતરી થઈ એમાં પણ ભારતીય જનતા પાર્ટીને જબરજસ્ત વિજય પ્રાપ્ત થયો છે, કેસરીઓ લહેરાયો છે। એટલે ટોટલ 16 સીટોમાંથી 15 સીટો ઉપર ભારતીય જનતા પાર્ટીનો ભવ્યથી ભવ્ય વિજય થયો છે। અને આ વિજયનો યશ કોઈને આપવો હોય તો ખેડૂતો માટે અને પશુપાલકો માટે હર હંમેશ કામ કરનારા આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, અમારા નાયબ મુખ્યમંત્રી હર્ષભાઈ સંઘવી સાહેબ અને અમારા પ્રદેશ અધ્યક્ષ જગદીશભાઈ વિશ્વકર્મા સાહેબની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર પશુપાલકો અને ખેડૂતો માટે કામ કરી રહી છે, ત્યારે આ કામગીરી જોઈને તાપી જિલ્લાના પશુપાલકોએ, ખેડૂતોએ ફરીવાર 5 વર્ષ માટે ભારતીય જનતા પાર્ટી ઉપર ભરોસો મૂક્યો છે। ભારતીય જનતા પાર્ટીને વિજય અપાવ્યો છે। તો આવનારા 5 વર્ષ સુધી ફરી ભારતીય જનતા પાર્ટીનું બોર્ડ અમને આપવા બદલ, અમને બેસાડવા બદલ
હું તાપી જિલ્લા અને સુરત જિલ્લાના મતદારોનો ખૂબ ખૂબ ભારતીય જનતા પાર્ટી વતી આભાર માનું છું. જોઈ શકાય છે કે અત્યારે ભાજપનો ભવ્ય વિજય થયો છે. સાથે જ એક જે બેઠક છે તે ગુમાવવાનો વારો આવ્યો છે. મહુવા બેઠક પરથી જે ભાજપે છે તે બેઠક ગુમાવી છે, એટલે જે સુમુલ ડેરીના તમામ જે પરિણામો છે તે આવી ગયા છે. અને અત્યારે આ ડેરી એટલે કહેવાય કે દક્ષિણ ગુજરાતની સૌથી મોટી ડેરી 7,500 કરોડનું ટર્ન ઓવર ધરાવતી ડેરી પર છે તે ભાજપનો દબદબો છે તે યથાવત છે. જી આભાર માહિતી માટે. એટલે કે જ્યાં દક્ષિણ ગુજરાતમાં સૌથી મોટું સહકારી ક્ષેત્ર ગણી શકાય એવી સુમુલ ડેરી જ્યાં મતદાન થયું હતું તેનું પરિણામ આજે આવી ગયું ને ફરી એકવાર ભાજપનો દબદબો ત્યાં યથાવત જોવા મળ્યો. ગણપત વસાવાએ પત્રકારો સાથે વાત કરતા કહ્યું કે કામ કરવાનો અમને પશુપાલકોએ મોકો આપ્યો છે. અમે તેમના સમર્થનમાં તેમની માટે હંમેશા કામ કરતા રહીશું.